આહા મારી દીકરી મારી બાસે એટલી વારસ છે આજ રાત નો રોકાણો હોત ને તો સારું હતું આખી રાતમાં 3 સોણા બગાડ્યા હવે આ ધોવા તો મારે ને હવે તો નીમ લઈ લેવું છે ઝાડા થાય ને એટલે દાદા ભેગું તીધી રાત નહીં રોકાવાનું આ સોણા ધોરાવીને મને થકવાડી દીધો કેવું કેવું ગધાય છે હા બબડ એટલે બબડ એ આ મિલકત બધી જોતી હોય ને તો સોના તારા બાપ ધોવા પડે મારો બેટો ક્યાર નો બબડે 1.5 કલાકથી મારા બેટી તબિયત એવી બગડી છે ને એની વાત જવા દ્યો હવે મને એવું લાગે છે કે હું હાજો નહીં થાવ હે ભગવાન કા મને હાજો કરી દે અને કા લઈ લે હવે મારા બેટાનો આ જામુડો છે ને તો નકરા આ પાંદડા ખરેખર કરે અને મારા બાપાને શાંતિથી બેહાય નહીં પાંદડા ખરે નહીં મને કે નહીં કે પાંદડા લઈ લે ખાય મારે શું કરવું હવે આ મારા બાપાનું શું કરું પાંદડા પીડા ન થાય ત્યારે તેમ કે ફજ્યું ચોખ્ખું રાખતો હોય હવે મારે કેટલું સાંભળવું મારા બાપાનું ક્યારેક દાંત સડીને તો જામુડાને કાપી નાખવાનો સૌ હું એ દીકરા આ શું છે એ થોડાક ટોઠા મૂકી દે ને આજ મારા ટોઠા ખાવા એ 3 દીથી ટોઠા જ ખાવ છો 3 દીથી ટોઠા જ ખાવ છો મગનું પાણી પીધું નથી ક્રૂડ દેવા બાથરૂમમાં જઈને કાઢી જાય નથી એ શીકણા વેરા નો કરાય શીકણા વેરા નો કરાય આમ તમને નહીં હરખું આવે હાલો દવાખાને લઈ જાવ આમ તો એક ઇન્જેક્શન મારે ને એટલે સાડા બાડા બધું મટી જાય હાલો મારે દવાખાને નથી જાવું ન્યા તારા બાપ ડોક્ટર રહ્યા ને એ આમ હો ભરાઈ દે અહીંયા તો નો મટે સાડા મને ઈમણા મટી જાય છે દીકરા પણ મારા દવાખાને જવું જ નથી ઈમણા મટી જાય છે મને થકવાડ દીશો સોણા ધોરાવીને એક કામ કરો તમારે જો ઝાડા મટાડવા હોય ને તો લીંબુ પાણી એ દહીં અને આમ જો દહીંમાં ખાંડ નાખીને ખાવ ને તો કઈક આમ ઝાડા મટે પણ તમને ઈ પૈસા બગાડવા ધોમું લાગે એટલે નથી મટતા ઝાડા બટા તું એમ કરી ઈ દહીં ને ઈ બધું રહ્યું ને ઈ મને નો ભાવે ના મટતા ઝાડા એટલે જ ન મટતા ચીકણા વેરા કરવી છે ને એટલે એ મૂંગો મરી આલે સંતરા લઈ આય જા લાવો સંતરાથી મટી જ જાય છે ને હા બાપા હવે અહીંયા કણે હું તો કઈ ભગવાન નથી કે મને બધી ખબર હોય કે મટી જાય છે કે નહીં મટે સોનો નો બગડતા હું સંતરા લઈને આવું તા લગીનમાં આ બાથરૂમમાં વિયા જજો તે હું શું કરું ઈમાં શું કરું એ થોડી બાથરૂમે ન પહોંચી શકતા તા વ્યુ જાય છે નો પોગાય મારા દીકરા મારા સંતરાત માં ગયા મારે ખંતરા ખાવા પણ મારું દીકરો મારે શું કરવું તો મને સંતરા ખાવા મળે હા કરું ને એટલે સંતરા ખાવા મળે ઓય બાપા ઓય મારી મારો બેટો આ સંતરા લેવા જાતો આને શું થઈ ગયું તે બાથરૂમમાં કરી ગયો એ કૂતરા તે મને શેપ લગાડ્યો મેસીનો શેપ લગાડ્યો સનમિનીનો સંતરા લઈ જા એ તમારા સોણા ધોઈ મને ઝાડા થઈ ગયા મને એવું લાગે મારી તબિયત બગડી ગઈ સંતરા લેવા જાઉં છું સામો એકલો એવો મારો દીકરો મારો એકલા સંતરા નહીં ખાય હવે મારા દીકરા મારા જોતો હામાં થાય હામાં આ હું એટલે પોપટીને કહેતો હતો કે આ ભેગા ન થવા દેતો આને હે ને નાખી આવજે તું પણ એ પૂંજો નાખો ગયો અહીંયા નો આવ્યો લે આ ભેલ્લે બટા ક્યાં ગયો હું ન ભરવાનો હવે આ ભેલ્લે ને પાછા આવે પવન ના બધા પણ હું થાકી રહ્યો હું કાઈ નાખી રહ્યો હવે પેત્ર ન કરવો આમ સાની મની નો ભેલ્લે એ હાવણો મોજો
મને ભૂખ લાગી શીરાવા દ્યો. એક પૂંજો નાખી દીધો હોત તો હું બર પડતું તું પેટ પડી જતું હોય ને ઘોડે હાલમ દઉં શિરાવા. ઓલા કરસનિયા ફ્રૂટ વાળાની દુકાન બંધ ન કરી નાખી હોય ને તો સારું છે. નકર મારા દીકરા મારે સંતરાથી હતા પર હાલીને લેવા જવું પડશે. માન તો શીકણીના પેટના એ પૈસા આપ્યા છે નક પૈસા ન આપે એમ. એ ઓ શું આ પૈસા બબડતો દાંત ફટકી ન જ્યું ને? ના ફટકી ન ગયો. મારા દાદા રહ્યા ને એને 2-3 દી ઝાડા થઈ ગયા છે તે સંતરા લેવા જાઉં છું. એટલે આમ સેતો રાગે ને અને તું આમ કરતો મારા ભાઈ નો ખોઈ નાખતો. તે તારે ભલામણા કોઈ દી ખબર કાઢવા જ ના આવું ને પાછો કે મારા ભાઈને નો ખોઈ નાખતો. એટલે પણ એમાં એવું છે મારે રહ્યું ને અત્યારે ખેતીનું કામ બધું ભેગું થઈ ગયું છે ને આના માથે જો ને વરા ભરી રહ્યું છે તે રહ્યું ને નવરાય જ નથી જડતી. પણ આ તો ઓલા મૂકીને મારે કામ હતું ને તો એને તો જાતો હતો એટલે હાલને હમણાં વર્તી ખેલ ભરું ને એટલે પછી ખબર કાઢતો જાય છે. હા ખબર બબર કાઢી જાય કાકા. 3 દીથી એવા ઝાડા થયા હશે ને 5 મિનિટે 5 મિનિટે જવું પડે છે. પણ આમ જો તું હાસવજે. એટલે હું તો ઘણા હાસું પણ જો ફ્રૂટ ને એવું ન ખાય તો કેમ ઝાડા મટે. અને જો આમ તો પાછો કઠોળ તો કાંઈ ઠામુકું ખાવા જ ન દેતો નકર ઝાડા થઈ જાય ને કોઠે નો હદે. એટલે નકરા ઈ હિંમત કે હે ટોઠા બાપ મગ બાપ મગે કોઈ દી ઝાડા મટે. પણ તો રહ્યો ને એને કાંઈ ન કરાય. એક દી રહ્યો ને આ દવાખાને લઈ જાય ને એકાદ બાટલો સડાઈ જાય. એ આજે જ મેં કીધું તું દાદા હાલો તમને દવાખાને લઈ જાવ તો મને ના પાડે છે એ કે એની સે ડોક્ટર મારે ને એની બીક લાગે. હવે મારે શું કરવું? પણ તો થયું ને હવે એને કાંઈ ન કરાય. એને રહ્યું ને થોડું દહીં અને એવું બધું ખવડાય રાખ લીંબુનું પાણી ને આવું બધું બરોબર એટલે રાગે આવી જશે. હા સંતરા લેવા જાઉં છું. જો સંતરા લાગે પડી જાય ને તો 2-3 કિલો એકાદ લઈને પછી એને ખવડાયા રાખી. દાદા દુકાન ઉગાડી છે તમ તારે? ઉગાડી છે ને? હા ઉગાડી. મારા બેટા મારા ઘર પાસે જ કયો કચરો નાખી ગયો પણ આ કચરો નાખવા વાળો હશે કોણ? લે જોવા દે તો આ શીના પાંદડા છે? આ તો જાંબુડાના જ પાંદડા છે પણ જાંબુડો છે કોના ઘીરે? આ જાંબુડો તો ઓલા ભોપા કાકાને ઘીરે જ છે. લાય ભોપા કાકાને ઘીરે જાઓ અને આજ એને કહી દઉં કે કોઈ દી મારા ઘર પાસે કચરો નાખતા નહીં. આ ક્યારે આવશે હરિરામ? સંતરા લઈને આપતો છે ને સંતરા ખાવાની બહુ મરજી થઈ છે. હું આવું ને તો તમે બધા ખાઈ જાવ. જબલું લઈને જો બાથરૂમમાં બોલો. જબલું ન મૂકતો જો. પાદરો કા મારે મારવાનો ક્યાં દીકરો થાસ? કચરો અહીંયા નાખ્યો એટલે મારું છું. અરે અમે કચરો નાખ્યો એવી શું સાબુતી છે? એ ગામમાં જામુડો તમારા સિવાય કોઈના ઘીરે નથી. હાલો અહીંયા જામુડાના પાંદડા પીડ્યા હજી દેખાડું. હે લે પોપટિયા તું નાખવા ગયો તો કચરો અહીંયા? હા બાપા અહીંયા પૂછ્યો તો ભૂખ લાગી ગઈ હતી મને. નાખવા જાવ કા પાછો સાવકારનો દીકરો થાસ ને પાછો ખોટું બોલેસ? અરે હું શું તું મારા બાપાને મારે છે? અરે પોપટિયા રે દે લે. રે પોપટિયા આપણો વાક છે પણ. ઓય બદબા મારા બેટાનો હું શું મારા બાપા ઉપર જા કરે છે લે. એટલે પોપલા આવી રીતે ન હોય છોકરાને. કઈક નાના મોટાનો ટારો રાખવા શીખવાય. રે બટા આપણો વાક છે રે. ડોયલી આવ્યો હે ને. તમારો બાપા ગામનો મૂકી છે. છોટી પીડ્યા બળિયા લઈને મારવા મીડિયા છો કઈક તમારો ગુનો આવે તમને કહેવાનું આવે ઘીરે? મારો દીકરો કઈ નાના મોટાનો તારો જ નથી રાખતો લે. એ મૂકી આમ જો આવી નાની વાતો વાતે ભલા મીનો બાજવાનું ન કરાય. પણ કહેવાય ન આવું મારા ઘર પાસે કચરો નાખી જાય છે અને આખા ગામના ના પાડી છે કે કચરો જ્યાં ત્યાં ન નાખતા. એટલે ભોપા કાકા તમારો ઉકળો અહીંયા નાખવા જતા હો? પોપટિયા નથી ખબર હવે પોપટિયો નાખ્યો હશે હવે નહીં નાખ્યું. હવે એક નહીં જેવી વાત હતી ના કસરા હાટું થઈને આમ તો આટલા કસરા થઈને અમને આટી જોતો બળ્યો કેટલા પડે? આ નરિયા રહ્યા ને નરિયા બધા નરિયા ભારે પડે તમારે. નહીં હા શું હાસાના દીકરા થાવ છો તમને કોઈ કહેવા વાળું જ નથી. અરે નાખતો ને હો કચરો હવે તમે પાડોશી છો એ મટી ન જવાના. નહીં જેવી વાત હાથે બાજ્યા રાખો છો તે આમ જાવ બોલે મારો ભાઈ રહ્યો ને ભૂર્યો એને અત્યારે જાવ જોવા જાવ ખબર કાઢવા જાશો કોઈ? ના અહીંયા નથી. 4 દી થઈને બાંધો પીડ્યો છે. આમ તો ઝાડા થઈ જાય એટલો ખાવા નથી માંગતો. ખાય એટલું હોરું નીકળી જાય છે. હમણાં મરી જશો મરી. આ પાડોશી બાજવાનું ન હોય તો ડોલી હું નથી ગયો ખબર કાઢવા. તે મારે યાદ આવું મને ક્યાં ખબર હતી? હું નથી ગયો પણ મને એનો ભેગો માણા નો રહ્યો હરિરામ એ ભેગો થયો કે મારા દાદા બહુ માંદા છે. મેં કીધું ને મરી નો જાય મેં કીધું એક ખબર તો કાઢીએ ન હોય તો આપણે ગામના દવાખાને લઈ જાય ભલા મેળા. હા આપણે ગામના સેવી મટી નથી જવાના તો આપણે જવું જ પડે. હવે નો બાંધતા એ કઈ. અને હાલો ભૂપા કાકા તમારે આવું હોય ખબર કાઢવા.
અલે તું પાણી ભરી આવજો હો, અને ઘીરે રીજી. અને આવાને છે ને મોઢે નો સડાવાય. અને હવે ધ્યાન રાખજે અહીંયા કમળભાઈ કચરો નાખતો નહીં. આ મૂકી હવે હું કહી દઈશ ને. એ હાલ ને દીકરા, હવે તો મારે રહેવાતું નથી. તે દીકરા આ સિક્કું હોય તે લાયો હો. હા, દાદા એ સસ્તા દેતા હતા ને તે મેં હારે લઈ લીધા. સારું કર્યું. વાહ ભાઈ વાહ, એટલે મારે માન થાય છે. એટલે તમારે એકલા ન ખાવાના. તો તને શું વાંધો હે? લે બોલો કે તને શું વાંધો છે? મને તબિયત થોડી બગડી છે. એ તારી તો આજે નવી તબિયત બગડી હે. ભલા માણા હું 3 દી થી માંદો છું, તે આટલા જ મારે નો જોઈ. એ દાદા તમારી તબિયત બગડી એ સાચી વાત. મારી તબિયત બગડી છે કે નહીં? હા, થોડી બગડી છે. જો હું હાજો થઈ જાઉં તો તમારી હારી સેવા કરી શકું ને, એટલે આમાં હું થોડું ખાઉં ને તો મને હરખું આવી જાય. તે આમાં તારે ભાગ પાડવાનો હે? દાદા મારે તબિયત હારી કરવા હાટું થોડુંક ખાવા જો તમને શું વાંધો? હા તો એમ કર જા, જો હું નહીં ખાવ, ઓલા રૂડિયા નો લે જા અને થોડુંક દહીં લેતો આય. એટલે આ છે ને દહીં હારે ખાવી ને તો આપડા બે દાદા દીકરાની તબિયત હારી થઈ જાય. વાહ દાદા વાહ, તમે ઈ હાચું કીધું. લ્યો હા. થોડુંક દહીં ખાવી ને તો ટાઢેક મળે કોઠામાં. હા હું આવું તા લગીનમાં ખાય ન જતા. એ હો, એમ નહીં તમે હા ને મારા હામ ખાવ. એ તારા હામ નહીં ખાવ જા. હા તો બસ હવે મને વિશ્વાસ આવ્યો કે તમે નહીં ખાવ. કેમ કે હું તમારા છોકરા જેવો છું ને એટલે. હા કાંઈ લઈને આવું હો. એ હો, મારો બેટો આમાંથી નહીં ભાગ પડવે. આ એને હે ને રૂડિયા દાદા નો ઓલેથી થોડુંક દહીં લાવે ને તો થોડુંક જાજુ થઈ જાય. એટલે મેં બે દાદો દીકરો ધરાઈ રહી ને એટલામાં હું ધરાતા નહીં. ક્યાંય ગયો મુખી માર ભાઈ? દેખાતા નથી સાહેબ દાદા. હા મિશે આમ ભૂરા દાદા, ભલે એ ભૂરા દાદા. હા ગોયલા બાથરૂમમાં. અલ્યા બારો નીકળ. મુખી હાલો આમ ખાટલે બે હમણે આવશે. એ મુખી આમ તો જો. બેહો ભૂલ લાગ્યા બેહો. આ હું હે માંદા હોય એટલે લાયા હોય ને ભૂરા દાદા. હા પણ આ ખાઈ ધરાણો હોય છો. તરાય પીડા એટલે દા. મુખી આ માર ભાઈ રહ્યો ને આ પ્રોગ્રામમાં જાય ને જ્યાં ત્યાં એ રહ્યો ને જ્યારે હોય ત્યારે રહ્યો ને આટલા નાટલા બાસકા બાંધી લાવે. એટલે માજો હરિરામ રહ્યો ને મારા ભાઈ ભેગો ટકી ગયો છે. પણ એમ નથી, એ તો જ્યારે ત્યારે ખાઈ આવે. આપણે કરો ને ચાલુ. એ આપણે નો ખવાય નહીં આવે ને બોલ છે તો તે બોલે કે ખાવાની ચીજમાં બોલે વાતો કેવી કરો? જો શીખ થાય છે. એ શીખ તો એ આ રહ્યો ને હવામાન એવું છે ને એટલે આ સમજ્યા તો તમે ખાઓ તો હું ખાઈશ. એવું આપણે તઈ હારે લઈ લઈ તો. હા હાલો એ આ લીધું બીજી થઈ. હવે વાંધો નહીં. હવે કાંઈ નહીં. હા કરો ચાલુ. આમ તો જોઈ મૂકી આ માજી કેમ બોલી વિદેશમાં લાવ્યું હોય. આ મહારાષ્ટ્ર બાજુથી લાયો લાગે. ભજનના પ્રોગ્રામમાં ગયો હોય ને. મારા બેટા આવડા કેમ બોલતા નથી? વિયા નથી ગયા ને? એ ભઈલા ત્યાં બેઠા હો ને? એ હા બેટા છે. આવો દાદા, અમે તમારે ખબર કાઢવા આવ્યા હતા. આવો ના દીકરા,
આ માંદા માણાનો બધા તઈને ગરસી ગયા તમે. અલ્યા મોચી મેં તમને ના પાડી હતી માર ભાઈ માંદો છે ભલા મેળ્યો ખાવમાં ખાવમાં તો તમે કયો ખાઈ જાવ ખાઈ જાવ. ડોયલી એવું ખોટું નામ ન દે, મેં કાંઈ નથી કીધું હો. આ તો તે કીધું એટલે મેં ખાધા. હા હા તમે બે શાંતિ રાખો, શાંતિ રાખો. તને તો આ ભેગો થયો રે ત્યારે જ કીધું તું કે તારો ભાઈ રહ્યો ને એને ઝાડા થઈ ગયા છે, તો તું નકતા તને જ ન ખબર પડે કે નો ખવાય એમ. પણ એમાં એવું હતું કે માર ભાઈ તો જ્યાં આવી ત્યાં ખાઈ આવતો હોય ને પ્રોગ્રામમાં જાય ત્યાં અને આવું અમને કીધી હારું હારું જડે. એ પ્રોગ્રામ ના દીકરા, તારો બાપ 5 વર્ષથી આવું નથી ખાધું. દાદા તમે ઉભા છો શું? આ તણે આવી રીતે જ આપણને વારી કેમ કરે? તમે આને ધબધબો, આવડાને ધબધબો. પૂરા દાદા તું જ છો મોટો ગુંડો, તું જ છો. હેડા, મને કે ને હમ ખાઈ લો બસ આ બધું રહ્યું ને ખાવાનું. મૂકી કીધું તો મેં તો ના પાડી હતી, મૂકી રવા દો માર ભાઈ માંદો છે માંદો. મને હરીરામે વાત કરી હતી ને એટલે તારો બાપ 3 દીથી હાજો નથ્યો. મેં કીધું હરિરામ સંતરા અને શીકુ લઈ આવે ને તો હું આજ હાજો થઈ જાય. તે તારે મને વાત તો કરાય ને માંદો છો આને મોકલાય ધોડતો કરાય કે નહીં કે હું માંદો છું એમ. હવે તને કીધું તું સંતરાની ખાઈ ગયો, તને કેવા આવ્યો હોત તો તું શું ન કરત? હા, દાદા તમે એની પણ મારી વાત તો વાત તો હવે આ બોલ બોલ. તું રહ્યો ને આ માંદો છો ને એટલે જ ભલામણ માર ઘરે દઈ લઈ જઈએ પણ તું હાજો થઈ જા. એ નકરા દયેથી હું નો હાજો થાવ. ભલામણા સંતરા ખાવા હાટું મેં કેવા નાટક કર્યા. મેં કીધું મને ઝાડા થઈ ગયા છે. જોયો ને ભઈલા જોયો ને આ તારો માના મને સંતરા તે ન ખાવા દીધા. આ ભઈલા આમ તો આવી વસ્તુ હારી હારી દેખે ને એટલે પછી જાને કોઈનું મન આમ જાયલું નો રે સમજો કે અને આ તે ખાવા હાટો નાટક કર્યા તા એ દીકરા. હે? મેં કીધું દાદા આ બધું રહ્યું ને તારા લીધેથી ન થાય છે. તારા લીધેથી મને ખાવા ન જડ્યા સંતરા કે શીકુ. હવે દહીં લાયો કે નહીં? એ દાદા રૂડિયા ડોએ કીધું આ દહીં રામ્યું નથી, કાલ આવીને લઈ જજો એમ કીધું. દહીં નો જડ્યું, આય નો જડ્યું.